તો દોસ્તો અત્યારે હાલ હું આવ્યો છું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ કે જ્યાં એક પૌરાણિક સમયનો કૂવો આવેલો છે કે જેનું આર્કિટેક્ચર જે છે તે ખૂબ જ સુંદર મજાનું છે અને જોવાલાયક છે. તો આ જોઈ શકો છો. તો બને રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે. હું કૂવાની અંદર જઈને તેનું બાંધકામ કયા પ્રકારનું છે તે પણ હું તમને બતાવી દઈશ. તો આપણે આ જે હાલીસામાં જે આવેલો આ કૂવો છે ત્યાં અંદર અહીંયાની તરફથી જવાય છે કે અહીંયા પગથિયા છે. તો આપણે અહીંયા થઈને અંદરની તરફ ઉતરી જઈશું. આ તરફથી પણ આપણે અંદર જઈ શકાય છે કે જે તેનો પ્રથમ જે ઉપરનો માળ આવે છે તે છે. અને અહીંયાથી આપણે આ સીડી જે જાય છે ત્યાંથી આપણે કૂવા સુધી જઈ શકાય છે. તો બને રહેજો વિડીયોમાં મારી સાથે. હું તમને નીચે કૂવા સુધી જઈને બતાવી દઈશ. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે કૂવો જોવા મળે છે અહીંયાથી. અને બિલકુલ આપણે જે સામેની તરફ જોવા મળે છે તે અલગ અલગ સુંદર મજાના બારીઓ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાંથી અંદરની તરફ સીડી આપેલી છે કે જ્યાં થઈને આપણે કૂવા સુધી પહોંચી શકાય છે. તો આ સુંદર મજાનું જે આર્કિટેક્ટ આ જે કૂવાનું કરેલું છે તે આપણે આપણી નજર સમક્ષ અહીંયા જોઈ શકાય છે. ઉપરની તરફ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ચામાચીડિયા પણ આપણને જોવા મળે છે. અને હવે અહીંયા થઈને બિલકુલ અહીંયા આ જે અંધારો માર્ગ દેખાય છે મેં અત્યારે હાલ ટોર્ચ કરેલી છે, પરંતુ અહીંયા જે પગથિયા દેખાય છે ત્યાં થઈને આપણે બિલકુલ કૂવાની પાસે જઈ શકાય છે. અત્યારે હાલ હું અંદરની તરફ જે એનો કૂવો આવેલો છે ત્યાં આવ્યો છું. અહીંયા જે સામેની તરફ આપણે જોવા મળે છે જે દરવાજો છે ત્યાં બંધ કરી દીધેલો છે. તો સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીંયાથી જે દરવાજો જાય છે તે સાપાની વાવ જે છે ત્યાં મળે છે. અને બિલકુલ તેની સામેની તરફ જે આવેલો છે ત્યાં પણ બંધ કરી દેવામાં આવેલો છે દરવાજો. તે અડાલજની જે વાવ છે ત્યાં આ રસ્તો જઈને મળે છે. અને હવે હું જ્યાં થઈને આવ્યો હતો અંદરની તરફ ત્યાં થઈને બહાર નીકળું છું. અહીંયાથી પણ આપણે જોઈ શકાય છે આ કૂવાનો અંદરની તરફનો વ્યૂ છે. અને બિલકુલ બહારની તરફ જઈને પણ ઉપર જો આપણે જોઈ શકાય છે અહીંયાથી કે જાળી મારીને આ કૂવાને બંધ કરવામાં આવેલો છે જેથી કરી કોઈ પણ જાતની જાનહાનિ કે નુકસાન થાય નહીં. અને બહારની તરફ જઈને પણ હું તમને બતાવી દઈશ કે કૂવો બહારથી પણ કેવો જોવા મળે છે. હું બહારની તરફ નીકળી જઈશું. આ છે ઉપરથી અંદર બીજા માળ પર ઊભો છું ત્યાંથી આ કૂવાનો વ્યૂ આપણે સુંદર મજાનો જોઈ શકાય છે. અહીંયા જે રસ્તો દેખાય છે ત્યાં થઈને આપણે એ કૂવાની અંદરની તરફ જઈ શકાય છે. અને હવે હું તમને બહારની તરફ જઈને પણ આ કૂવો ઉપરથી કેવો જોવા મળે છે તે બતાવી દઈશ. તો અહીંયા જે સામેની તરફ આપણને જોવા મળે છે ત્યાં થઈને કૂવાની અંદર જે પ્રવેશ દ્વાર દેખાય છે ત્યાં થઈને આપણે જઈ શકાય છે. અને આ જે અત્યારે હાલ હું આવી ગયો છું બહાર અને ઉપરની તરફથી પણ આ કૂવો કેવો જોવા મળે છે તે હું તમને બતાવી દઈશ.
આ છે કૂવાની આસપાસનો વ્યૂ. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ, અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.